નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1379મો એપિસોડ અને 1379મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે કેમ ઘસાયો રૂપિયો અને બીજો મુદ્દો છે પાઠ વ્યસનના અને ફેશનના. શરૂઆત કરીએ કેમ ઘસાયો રૂપિયાના મુદ્દાથી. આપણા વડીલો કહેતા હતા, પપ્પા કહેતા હતા કે દાદાના સમયની અંદર આપણો રૂપિયો ગાડાના પૈડા જેવો હતો, ગાડાના પૈડા જેટલો મોટો હતો. પણ એ હવે રૂપિયો ઘસાયો છે. રૂપિયાની સાઈઝ ઓછી થઈ છે. ગાડાનું પૈડું તો ઠીક, ગાડાનું બેરિંગ અને એની અંદરના છરા જેવડો આપણો રૂપિયો થઈ ગયો છે. હું વાત કરું છું રૂપિયાની આંતરરાષ્ટ્રીય મૂલ્યની. આપણો રૂપિયો સતત ડોલરની તુલનામાં ઘસાઈ રહ્યો છે અને આજે સર્વાધિક ઘસાયો છે. કરન્સી બજારની અંદર $1 સામે આપણા ભારતીય રૂપિયાની કિંમત 86.31 છે. એટલે કે આપણે $1 લેવો હોય અથવા $1 વસ્તુ ખરીદવી હોય, આયાત કરવી હોય તો આપણે 86.31 ચૂકવવા પડે છે. આજે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ પર ડોલર સામે રૂપિયો 86.12 ખુલ્યો હતો. માર્કેટ ખુલવાની સાથે જ રૂપિયો તૂટ્યો અને 86.31 ઓલ ટાઈમ લો પર પહોંચ્યો. આ પહેલાં 14 જાન્યુઆરીએ ડોલર સામે રૂપિયો 86.04 બંધ થયો હતો. રૂપિયાના તાજેતરના ઘટાડા પર નજર કરીએ તો ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે રૂપિયો 18 પૈસા ઘસાયો હતો, જ્યારે આગલા દિવસે રૂપિયો 85.86 બંધ થયો હતો. માર્કેટ એટલે કે શેરબજારની વાત કરીએ, જેને આપણે અર્થતંત્રની પારાશીશી ગણીએ છીએ, તો સ્ટોક માર્કેટ પણ 7 મહિનાની નીચલી સપાટીએ પહોંચ્યું છે. સેન્સેક્સમાં આજે 1000 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો. નિફ્ટી 23,100થી નીચે બંધ થયો છે. કોઈ પણ દેશના ચલણમાં ઘટાડો માત્ર સરકાર પર જ નહીં પણ સામાન્ય નાગરિકના બજેટ પર, ખિસ્સા પર પણ અસર કરતો હોય છે. રૂપિયામાં ઘટાડાનો અર્થ વિદેશમાં ભણવું અને વિદેશ જવું મોંઘું થાય છે, કારણ કે ત્યાં આપણે ડોલરમાં પેમેન્ટ કરવું પડે છે. આયાત થતી તમામ વસ્તુઓ મોંઘી થાય છે અને આપણે જાણીએ છીએ આપણે ક્રૂડ ઓઇલ સૌથી વધુ આયાત કરવા મજબૂર છીએ અને ક્રૂડ ઓઇલ ખરીદવું મોંઘું પડે તો એનો મતલબ પેટ્રોલ ડીઝલના ભાવ વધે, હવાઈ મુસાફરી વધે અને પેટ્રોલ ડીઝલના ભાવ વધે, હવાઈ મુસાફરીના ચાર્જ વધે, આ બધું વધે એનો મતલબ મોંઘવારી વધવાની છે. વિદેશી રોકાણ ઓછું થશે, ઉદ્યોગો અને રોજગારી પર તેની અવળી અસર થાય છે. સેમિકન્ડક્ટર ચિપ્સની આયાત મોંઘી થતાં ઇલેક્ટ્રોનિક્સ સાધનોની કિંમત વધશે. જોકે નિકાસ કરતા અધિકારીઓ માટે રૂપિયો ડોલરની તુલનામાં ઘસાય તો એ ફાયદાકારક હોય છે, પરંતુ આયાત થતી તમામ ચીજ વસ્તુઓ મોંઘી થાય છે. સવાલ એ છે કે રૂપિયો ડોલરની સામે તૂટી કેમ રહ્યો છે? એવું તો ભારતીય અર્થતંત્રમાં શું થયું કે રૂપિયો તૂટે છે? રૂપિયો તૂટે છે એ હકીકત છે. મિડલ ક્લાસ માટે મોંઘવારી અસહ્ય છે અને સૌથી વધુ આપણા દીકરા દીકરીઓ ભણવા માટે વિદેશ જાય છે અને વિદેશ જતા એ દીકરા દીકરીઓને ત્યાં કોલેજોની ફી, યુનિવર્સિટીની ફી આપણે અહીંથી રૂપિયા ડોલરમાં કન્વર્ટ કરીને મોકલીએ છીએ, એટલે આપણું બજેટ પણ ડિસ્ટર્બ થાય છે. અને એટલે જ લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. આ ગ્રાફિક્સમાં ચોક્કસથી જોતા રહેજો કે કયા વર્ષમાં કેટલો રૂપિયો તૂટ્યો છે. 2004ની અંદર 45.86 હતો, એટલે $1 ખરીદવા 2004માં 45.86 ખર્ચો કરવો પડતો હતો. 2009માં 49.83 આપીએ એટલે $1 મળતો હતો. 2014માં 86.84 આપીએ એટલે $1 મળતો હતો. 1920માં, માફ કરજો, 2019માં
71.64 ડોલર મળતો હતો. 2024માં 83.76 હતો અને આજે 86.31 છે. આખરે તૂટે છે રૂપિયો કેમ? રૂપિયો તૂટવાનું કારણ છે શું? હજુ ડોલર સામે રૂપિયો કેટલો ઘસાશે? તેની આપણા પર શું અસર થશે? તે જાણવા એ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. ડૉક્ટર અનિલભાઈ પટેલ આપણી સાથે જોડાશે, ભારતીય જનતા પક્ષના નેતા છે. લલિતભાઈ કગથરા કોંગ્રેસના નેતા છે. જયદેવસિંહ ચુડાસમા માર્કેટ એક્સપર્ટ છે. અનિલભાઈ સાથે વાત કરું ત્યારબાદ જયદેવસિંહજી આપની પાસે આખું આકલન કરવું છે, પણ એ પહેલાં લલિતભાઈ કગથરા સાથે વાત કરું. લલિતભાઈ કોંગ્રેસના નેતા તો છે જ, સાથે ઉદ્યોગપતિ પણ છે. લલિતભાઈ, આપ શું માનો છો? રૂપિયો ઘસાય છે કેમ અને એની અસર શું દેખાય છે? જો રોનકભાઈ, કોઈ પણ દેશની ઇકોનોમી અને એનું અર્થતંત્ર, એની કરોડરજ્જુ એનું વિદેશી ચલણની વેલ્યુ ઉપર ડિપેન્ડ કરે છે. રોનકભાઈ, બહુ સ્પષ્ટ તમને કહું છું કે મારા બુઝુર્ગો, વડીલો, મુરબ્બીઓ કહેતા હતા કે કોઈ પણ દેશનું, કોઈ પણ રાષ્ટ્રનું, કોઈ પણ સમાજનું, કોઈ પણ જ્ઞાતિનું તમારે અધપતન કરવું હોય તો એને મફત દેવાની ટેવ પાડો. અને જે રીતે રેવડી માર્કેટ હાલી રહી છે એની હિસાબે દેશની અંદર જે નરેન્દ્ર મોદી સાહેબે બુલગાંગ ફેંકી હતી કે આ દેશ એ વિશ્વની ત્રીજી વર્લ્ડ ઇકોનોમી જઈ રહી છે, જે રીતે આ દેશની અંદર ઉદ્યોગો આવી રહ્યા છે ને અમે વર્લ્ડની અંદર ઇમર્જિંગ ઇકોનોમી તરીકે ને આ દુનિયાની અંદર થર્ડ પાવર જનરેટ થઈ રહ્યા છે. આ બધી વાતનું કોઈ પણ અર્થતંત્રની નિચોડ નીકળે તો તમારું વિદેશી સાથે તમારા રૂપિયાનું, તમારા અર્થતંત્રનું, તમારા ચલણનું મૂલ્યાંકન એ તમારી કરોડરજ્જુ છે. જેમ તમે શરૂઆતમાં કરી કે રૂપિયો પૈડા જેવડો મોટો હતો, એ આજે ઘસાઈને આમ ઝીરોની નજીક આવીને ઊભો છે. તો રોનકભાઈ, આનું કારણ શું? આનું સ્પષ્ટ કારણ તમને જો યાદ હોય તો 2008માં જેથી લેમન બ્રધર્સને ક્રાઇસિસ થઈ આખા વર્લ્ડમાં અને ઇકોનોમી ક્લોપ્સ થઈ, ત્યારે ડોક્ટર મનમોહન સિંહ આપણા દેશના વડાપ્રધાન હતા અને બેસ્ટ ઇકોનોમિસ્ટ મેં નહીં પણ જ્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના પત્રકારે એને જ્યારે બરાક ઓબામાને પૂછ્યું કે આ વર્લ્ડની ઇકોનોમીનું કોણ સોલ્યુશન શું, તો એને કીધું કે તમારે ક્યાં ચિંતા કરવાની જરૂર છે, તમારી પાસે તો આખા વર્લ્ડના બેસ્ટ ઇકોનોમિસ્ટ વડાપ્રધાન છે ડોક્ટર મનમોહન સિંહ સાહેબ. એ મનમોહન સિંઘે જ્યારે દેશની ધરા સંભાળી હતી ત્યારે હું એ જે નાના એવા ઉદ્યોગપતિ તરીકે તમને કહું છું, તેથી અમને બેંક બોલાવીને એમ કહેતી હતી કે તમારે સાહેબ કેટલી સીસી જોઈ છે તમારા ધંધાને સર્વાઈવલ કરવા માટે. આજે તમારી આજુબાજુમાં નજર ફેરવો તો રોનકભાઈ, મારી પોતાની બાજુમાં ધારો કે મોરબીની તમામ ઇન્ડસ્ટ્રીઝ આજે કોલેપ્સ થઈ રહી છે સાહેબ. સિરામિક ઉદ્યોગમાં 135 યુનિટો બંધ છે. મોરબીની વાત કરું તો પેપર ઉદ્યોગ કોલેપ્સ થઈ ગયો છે, પોલીપેક કોલેપ્સ થઈ ગયો છે, અને તમે બુંગબાંગ કરો છો કે અમે વર્લ્ડની બેસ્ટ ઇકોનોમી તરફ જઈ રહ્યા છીએ, વર્લ્ડની મહાસત્તા તરફ જઈ રહ્યા છીએ. કાંઈક વિચારો તો ખરા. એ પરિસ્થિતિમાં આજે તમારી આજુબાજુમાં જો કોઈ પણ ઇન્ડસ્ટ્રી સર્વાઈવલ ન થતી હોય તો દેશની ઇકોનોમી કેવી રીતે સર્વાઈવલ થઈ શકે? એટલા માટે હું આપને કહી છું કે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબે ઇકોનોમી સંભાળી અને આ દેશની ધુરા સંભાળી ત્યારે જે 54 રૂપિયા ડોલરનો ભાવ હતો, રૂપિયા 54 એક ડોલરના, એ આજે ક્યાં જઈને ઊભો છે અને હજી આનું એન્ડ છે? એટલા માટે નથી કે આપણી ઇકોનોમીની કોઈ અર્થતંત્રને સર્વાઈવલ કરી શકે એવા ઇકોનોમિસ્ટ સાચી વાત દેશની સામે કરતા નથી. અને જે
ઇમ્પોર્ટ એક્સપોર્ટની જે પોલિસી હોવી જોઈએ, સર્વાઈવલ થવા માટે ઉદ્યોગોને જે સરકારની સહાય હોવી જોઈએ કે તમે કેવી રીતે એક્સપોર્ટ વધારી શકો, એ લાઈન ઉપર સરકાર જરાય વિચારતી નથી. માત્ર ને માત્ર જે તમે મેં તમને પહેલા જ કીધું કે મફત દેવાની ટેવ પાડો. આ દેશનું દેણું નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે ધુરા સંભાળી ત્યારે દેશનું દેણું 43 લાખ કરોડ હતું, એ આજે 156 કરોડ છે. નરેન્દ્ર મોદી સાહેબના શાસનમાં 3 ગણું વધ્યું છે દેશનું દેણું. તો રોનકભાઈ, તમે આજે જે ચર્ચા કરી ને એ મને બહુ જ ગમી છે, કારણ કે એક એઝ એ નાના એવા ઉદ્યોગકાર તરીકે હું જોઈ રહ્યો છું. હું 25 વર્ષથી આ ચાઇનાની જાઉં છું અને એ દેશની મેન્ટાલિટી જોઉં છું. તો રોનકભાઈ, આપને સ્પષ્ટ દેખાઈ આવે છે કે એ દેશમાં સાહેબ જર્મન કંપનીએ બનાવેલું મશીન હોય તો એની દેશના વહીવટકર્તાઓ જે તે ફેર, અમે બધા ઇન્ડસ્ટ્રીયલ ફેરમાં પાર્ટિસિપેટ કરતા હોય છીએ, ત્યાંથી લોકો ઇમ્પોર્ટ કરે અને એના દેશમાં ખોલી નાખે કે આનું તમે વર્ઝન કાઢો, ચાઇનીઝ વર્ઝન. તો તમારે દેશની ઇકોનોમી વધારવી હોય, તમારે દેશને સ્ટ્રોંગ કરવો હોય તો તમારે ઇન્ડસ્ટ્રીઝની ડેવલપમેન્ટ માટેના વિચાર કરવા જોઈએ, નહીં કે કેમ શાસન મેળવવું, કેમ સત્તા મેળવવી. એ માટે જે રેવડી સિસ્ટમ છે અને એ રેવડી સિસ્ટમના પરણેદાતા હોય તો કેજરીવાલ છે. અને કેજરીવાલ પછી દેશમાં જે રીતે બધા જ લોકો એક પછી એક રેવડી સિસ્ટમથી વધારીને દેશમાં ઇકોનોમીની બરબાદ કરીને મફત દેવાની જે ટેવ પાડી છે, એના હિસાબે દેશની અંદર દેણું વધતું જાય છે અને એનો મોટો અપજસ કોઈ પણ હોય તો હું મોદી સાહેબને આપું છું, કારણ કે મોદી 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 નામ કરવા માટે અબજો અને કરોડો રૂપિયા દેશના બરબાદ કરી રહ્યા છે મોદી સાહેબ, એવું હું સ્પષ્ટ માનું છું. અને આ દેશની ઇકોનોમી ખાડે જાય છે. તમે એના જીડીપીના આજના કોઈ પણ આંકડા હોય, એનાથી હું તમને ચેલેન્જ મારીને કહું છું કે દેશની અંદર ઇકોનોમી 4% કરતા જીડીપી નીચું છે. લલિતભાઈ, આપની પાસે આવું, તમારે બધું ઇમ્પોર્ટ થઈ, બધું જ ઇમ્પોર્ટ કરવું પડે છે. હું મારી જાતને પૂછું છું કે મારે કેમ બીજા દેશમાંથી ઇમ્પોર્ટ કરવું પડે છે, કારણ કે આપણા દેશની જે રીતે ટેકનોલોજી, જે રીતે ડેવલપમેન્ટ હોવું જોઈએ એ રીતે ડેવલપમેન્ટ આવો આપની પાસે. માત્ર ને માત્ર આપણે બુમરાંગ લોકોને આભા બતાવી રહ્યા છીએ. ફરી એકવાર આપની પાસે ચોક્કસ એક બહુ સ્પષ્ટ સાંભળો લલિતભાઈ, ફરીથી આવીશ. F2F ની મોદી સાહેબે એક દિલ્હીની યુનિવર્સિટીની અંદર વાત કરી હતી કે મારા ફાર્મરો કપાસ થી લઈને ફેશન સુધી આ દેશની અંદર નિકાસ કરશે. જી લલિતભાઈ, એફ નરેન્દ્ર મોદી સાહેબ, લલિતભાઈ આવો આપની પાસે. ફાર્મર થી લઈને જે કપાસની આપણે વાત કરતા હતા એ તમામ લોકો આજે એનપીએ થઈ ગયા. બિલકુલ લલિતભાઈ, આપ જોડાયેલા રહો. લલિતભાઈ આપ જોડાયેલા, આપની પાસે આવીશ. લલિતભાઈ આપની પાસે ફરીથી આવીશ. આપ તો ઉદ્યોગપતિ છો, આપને ઉદ્યોગની ચિંતા હશે. અમે તો મધ્યમ વર્ગીય નોકરિયાત માણસ છીએ. અમારા પરિવારના લોકો વિદેશમાં ભણવા જાય છે, દીકરા દીકરી, ભત્રીજો ભત્રીજી, એમને રૂપિયા ફી પેટે વધુ ચૂકવવા પડશે, એની ચિંતા છે. અનિલભાઈ, આ ગાડાના પૈડા જેવો રૂપિયો ઘસાઈને આટલો કેમ થઈ ગયો? એક નાનો સિક્કો કેમ થઈ ગયો? શું કારણ? અનિલભાઈ, અનિલભાઈ અવાજ મળ્યો? રોનકભાઈ જી અનિલભાઈ, આપણી પ્રશ્ન પૂછો ને. આપણા રૂપિયાની આવી હાલત કેમ? આપણા માર્કેટની આવી હાલત કેમ? આપણા અર્થતંત્રની આવી હાલત કેમ? રોનકભાઈ, મેં આપનો પ્રશ્ન પણ સાંભળ્યો અને લલિતભાઈ કગથરાએ જે આખું એનાલિસિસ કર્યું, આમ તો પોતે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે પણ પરંતુ એ એનાલિસિસ મેં સાંભળ્યું. મારે આને આખી વસ્તુનું જો એનાલિસિસ કરીએ તો એને બે ભાગમાં વહેંચવું પડે.
એક તો 2004થી 2014 વચ્ચેની સ્થિતિ અને 2014થી 2024 વચ્ચેની આર્થિક પરિસ્થિતિ. જો ઓવરઓલ આ રૂપિયાનું જે અવમૂલ્યન થયું છે એમાં જો કોઈ મોટામાં મોટું ફેક્ટર હોય તો એ ડોલર ઇન્ડેક્સ છે. હું એને ઇકોનોમિકલી એને એક એનાલિસિસ કરવા પ્રયત્ન કરું છું અને સદનસીબે આપણી જોડે એક ઇકોનોમિક્સ તો એક છે જ. તો જે ડોલર ઇન્ડેક્સ છે એ ડોલર ઇન્ડેક્સ જે રીતે મજબૂત થતો જાય છે એની પાછળનું કારણ એ ટ્રમ્પ છે. યુએસમાં જે 20 જાન્યુઆરીએ ટ્રમ્પ જવાબદારી સ્વીકારવાના છે એના કારણે છેલ્લા 2-3 મહિનાથી યુએસની આખી ઇકોનોમીમાં એક પ્રકારનો સંચાર થયો છે અને ટ્રમ્પ આપણે સૌ જાણીએ છીએ કે એ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે દુનિયાના મોટામાં મોટા અને એની આખી ઇકોનોમી એનો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ યુએસનો કરવા માટે એ પ્લાનિંગ કરી રહ્યા છે અને એની નીતિઓ પણ જાહેર કરી રહ્યા છે. તો સ્વાભાવિક છે કે ડોલર ઇન્ડેક્સ એ વધતો જાય છે અને આજે વર્લ્ડના જો પેરામીટરની દ્રષ્ટિએ જોઈએ તો ડોલર ઇન્ડેક્સની સામે હા ચોક્કસ હું સ્વીકારીશ કે રૂપિયો 86 થયો છે, પરંતુ એની સામે એ જાપાનનો યેન હોય, યુરો હોય, પાઉન્ડ હોય કે ચાઇનાનું રૂપીઝ હોય, યુએન હોય, આ બધા જ રૂપિયાનું જે અવમૂલ્યન થયું છે, જુદા જુદા દેશની કરન્સીનું જે અવમૂલ્યન થયું છે એના પ્રમાણમાં ઇન્ડિયાનું રૂપીનું અવમૂલ્યન પ્રમાણમાં ઓછું થયું છે કમ્પેરેટિવલી. હું છતાં પણ એ બાબતથી છટકવા માગતો નથી. જો જે રીતે સરકારનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે આ એ જ ભારતની સરકાર 2013-14માં કદાચ આપણે યાદ હશે કે આપણી ઇકોનોમી -BBB કહેવાતી હતી. દુનિયાની જેટલી પણ રેટિંગ એજન્સીઓ છે આ બધી એજન્સીઓએ હિન્દુસ્તાનની ઇકોનોમીને જંક રેટિંગ આપ્યું હતું અને -BBB એનો અર્થ કે સૌથી મોટી ફિસ્કલ ડેફિસિટ, સૌથી વધારે મોંઘવારી અને પૈસા પાછા આપવાની જે તાકાત છે એ તાકાત ઓછી, એટલે લેન્ડિંગ પણ ઇન્ડિયાનું ઘટી ગયું હતું. એની સામે આજે એક જમાનામાં જે $300 બિલિયન આપણી પાસે રિઝર્વ હતું જી એ આજે 600ની ઉપર પહોંચી ગયું છે. તો કેવી રીતે પહોંચ્યું છે? આજે દુનિયાની બધી જ રેટિંગ એજન્સીઓથી માંડી દુનિયાના ઉદ્યોગપતિઓ પણ જોઈ રહ્યા છે 687 સુધી પહોંચી ગયું. હા, હમણાં એમાં થોડો ઘસારો આવ્યો છે કારણ કે આરબીઆઈ અને સરકારે આ ડોલર વેચ્યા છે બજારમાં. બીજી તરફ યુએસની ઇકોનોમીમાં જે રીતે ગ્રોથ થઈ રહ્યો છે અને ત્યાંનું જે બોન્ડ yieldડ જેને કહેવાય કે દુનિયાના લોકો યુએસના બોન્ડમાં રોકાણ કરે અને એનું જે રિટર્ન છે એ પણ બીજી તરફ વધતું જાય છે. એટલે દુનિયાના જુદા જુદા દેશોમાંથી જે ઇન્વેસ્ટમેન્ટ થતું હતું, પછી એ ભારત હોય કે ચાઇના હોય કે જાપાન હોય કે ઇંગ્લેન્ડ હોય, આ બધા દેશમાંથી મોટાભાગના ઇન્વેસ્ટરો આ પોતાની મૂડી પાછી ખેંચવા માંડ્યા છે. દાખલા તરીકે અહીંયા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર જે છે એણે છેલ્લા 1 વર્ષમાં લગભગ ટોટલ ગણીએ તો છેલ્લા 6 મહિનાનું જો ગણીએ તો લગભગ 89,000 કરોડથી વધારે રૂપિયા પાછા ખેંચી લીધા છે. બીજું કે એમાં જે રીતની ટ્રેડ બીજી એક ડેફિસિટ છે. આજે આપણું ઇમ્પોર્ટ વર્ષોથી આપણું ટ્રેડ ડેફિસિટ ખૂબ રહી છે અને આપણું ઇમ્પોર્ટ ખૂબ છે, એની સામે આપણું એક્સપોર્ટ ઓછું હતું. એના 2-3 કારણો છે કે મેજર ઇમ્પોર્ટ આપણે ક્રૂડ ઓઇલનું કરીએ છીએ, બીજું કેટલાક પલ્સીસ અને ખાવા પીવાની ચીજ વસ્તુનું કરીએ છીએ. તો ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં આઝાદી પછી જે રીતે, હું કોઈ સરકારને બ્લેમ કરતો નથી, જે તે વખતની કદાચ કોંગ્રેસની એ પરિસ્થિતિ હશે ને નહીં કર્યું હોય, પરંતુ એ ઇમ્પોર્ટ ઘટે એના માટે જે હિન્દુસ્તાનના જુદા જુદા પ્લેસીસમાં એનું ઓઇલ એક્સપ્લોરેશન જે એના જુદી જુદી સાઇટ પર થવું જોઈએ, જે એનો જથ્થો વધવો જોઈએ, એ આપણે વધારી ન શક્યા. બીજી તરફ આ જે એનર્જી ક્રિએટ કરવા માટે પેટ્રોલ ડીઝલથી માંડીને બાકીની ઇલેક્ટ્રિસિટીથી માંડીને બધું, એના માટે ઓલ્ટરનેટ એનર્જીનો જે વિચાર કરવો જોઈએ, સોલર એનર્જી માંડીને ટાઇડલ એનર્જીથી, એનો પણ ભૂતકાળમાં વિચાર. અનિલભાઈ,
તમે જુઓ કે અનિલભાઈ, અનિલભાઈ, ડેફિસિટ ઘટે અનિલભાઈ, તો જ આપણો જી અનિલભાઈ આપને રોકીશ. જો અમે સામાન્ય નાગરિકો છીએ, અનિલભાઈ મારી ટીમને કહીશ અનિલભાઈ સાથે વાત કરાવશે. અનિલભાઈ આપને રોકીશ. અમે સામાન્ય નાગરિકો છીએ, અમને ભારેખમ ગણિત ખબર નથી પડતી. અનિલભાઈ અમને એટલી ખબર પડે છે અમારું ખિસ્સું ખાલી થઈ રહ્યું છે. વિદેશ અમેરિકાની અંદર છોકરાને મોકલવાની ફીના પૈસા વધુ છે. આપે જે વાત કરી 2004થી 2014 યુપીએની સરકાર હતી, મનમોહનસિંહની સરકાર, 45.86 ભાવ હતો ડોલરનો, જે 60.84 થયો. એટલે એ દશકની અંદર મારી ટીમને કહીશ, ડોલરની વાત કરી રહ્યો છું, ગ્રાફિક્સ પણ બતાવીશું, 15 રૂપિયા ડોલર સામે રૂપિયો ઘસાયો. જ્યારે આ દશકની અંદર એટલે 2014માં અનિલભાઈ 2014માં 60.84 હતો ને, એ 86.31 થયો છે. એટલે 60ના 86 26 રૂપિયાનો ફરક પડ્યો છે એક દશકમાં. આ હકીકત છે. ખેર, જયદેવસિંહજી ચુડાસમા મારી સાથે જોડાયા છે. જયદેવસિંહજી જુઓ, અત્યાર સુધી તો પોલિટિકલ વાત થઈ, આપ ન્યુટ્રલ વાત કરશો, આપ અર્થતંત્રને જાણો છો, અને લેમેનની એટલે મારા જેવા સાદા સરળ સીધા માણસ કે જે દર અઠવાડિયે, દર મહિને, દર વર્ષે બજેટ જોવો દેશનું, અને દર અઠવાડિયે દર મહિને ઘરનું બજેટ મિલાવવાનો પ્રયાસ કરે. અમારું બજેટ મોંઘવારીના કારણે ડિસ્ટર્બ થયું છે. અમેરિકા તો હમણાં ભૂલી જ જવાનું, કારણ કે અનિલભાઈ કહેતા હતા ટ્રમ્પ આવ્યા એટલે બધું પૂરું થઈ ગયું આપણું. મારે એ જ સમજવું છે ખરેખર ઇકોનોમી કઈ તરફ જઈ રહી છે, અને ડોલરની સામે આપણો રૂપિયો એકદમ નાનો સિક્કો કોઈન કેમ થઈ ગયો? બિલકુલ, આપે જે પ્રશ્ન કર્યો તેને હું બે ફોર્મેટમાં સમજાવું છું. પ્રથમ તો પોલિટિકલ ફોર્મેટમાં તો હું કહીશ કે સપ્ટેમ્બર 2013માં ગોવા ખાતે ભારતીય જનતા પક્ષનું અધિવેશન ભરાયું હતું, અને તેમાં મતલબ કે આગામી સમયની જે ચૂંટણી, મતલબ કે મે 2014માં જે ચૂંટણી આવશે તેમાં અમે પ્રજાને શું ડિલિવર કરીશું, તેમાં અનેક મુદ્દાઓ હતા. પણ તેમાં જે બે મુદ્દા છે તે આજના કાર્યક્રમને અનુરૂપ છે. જેમાં એ અધિવેશનના સ્ટેજ ઉપરથી એવી ચર્ચા કરવામાં આવી હતી કે જો અમે સત્તામાં આવીશું તો ડોલરની સામે રૂપિયાને મજબૂત કરીશું, અને ત્યારબાદ જીડીપીના જે આંકડા છે તેને અમે ડબલ ડિજિટમાં લઈ જઈશું. મતલબ કે જે ભારતનો જીડીપી છે તેને આપણે ડબલ ડિજિટમાં લઈ જઈશું. તો પરિસ્થિતિ આજે એવી છે કે ભારતીય જનતા પક્ષને આજે 11 વર્ષ સત્તામાં આવે થયા, તો ડોલરની સામે રૂપિયો અત્યારે તેના લાઈફ ટાઈમ ઉત્તમ સ્તર ઉપર આવી ચૂક્યો, અને જે જીડીપીના આંકડા છે તે અત્યારે લંગડાતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ હવે ન્યુટ્રલ વાતની વાત આપે કરી તો હું કહીશ કે ડોલર સામે રૂપિયાનું જે અત્યારે પ્રેશર જોવા મળી રહ્યું છે તેના જે મૂળભૂત કારણો છે તેને હું સરળ ભાષામાં સમજાવું છું કે અત્યાર સુધી ડોલરની સામે રૂપિયો કેમ નબળો પડતો હતો. તો મુખ્ય જે વસ્તુઓ કોઈ પણ સરકાર આવે તો તે બે વસ્તુ ઉપર વધારે ફોકસ આપતી હતી. એક તો પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ હોય તેની આયાત, અને ત્યારબાદ ગોલ્ડ અને સિલ્વરની આયાત. તો આ બે વસ્તુને કારણે ડોલરની સામે રૂપિયો ખૂબ નબળો પડતો હતો. પણ છેલ્લા 2 દાયકા દરમિયાન જોવા જઈએ તો તેમાં ઘણા નવા કારણો ઉમેરાયા છે, અને આ કારણોમાં એવું કહી શકાય કે આડેધડ જે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો છે તેની વિદેશમાંથી આયાત કરવાની, જેનાથી પણ રૂપિયો નબળો પડે છે. ત્યારબાદ અન્ય કારણ છે ટુરિઝમ. તો ટુરિઝમમાં આજની પરિસ્થિતિ એવી છે કે ભારતમાંથી વિદેશ જતા જે ટુરિસ્ટની સંખ્યા છે તે વાર્ષિક 40-42% દરથી વધી રહી છે, જ્યારે વિદેશમાંથી ભારતમાં જે ટુરિસ્ટ આવવાની સંખ્યા છે તે માત્ર ડબલ ડિજિટની નજીક છે. તો આ બહુ જ મોટી અસમાનતા છે. ત્યારબાદ અન્ય ફેક્ટરની વાત કરવા જઈએ તો હાલમાં ભારતમાંથી વિદેશમાં એજ્યુકેશન પર્પઝથી જે ભણવા જાય છે તેની સંખ્યા છેલ્લા 1 દાયકા દરમિયાન ખૂબ જ વધી છે. આખી ફ્લાઇટો કેનેડા અને અન્ય કન્ટ્રીમાં ઠલવાય છે. તો તે પણ એક મૂળભૂત કારણ ગણી શકાય. તો આ વસ્તુને લીધે ડોલરની સામે રૂપિયામાં થોડીક નબળાઈ જોવા મળી રહી છે, અને સરકારના ધ્યાનમાં પણ આ વસ્તુ હશે જ, અને તેના પર તે સારી રીતે કામગીરી કરી રહી છે. પણ જે રીતના અત્યારે વૈશ્વિક સંકેતો મળી રહ્યા છે, અને જેમ અનિલભાઈએ કીધું કે જે ડોલર ઇન્ડેક્સ છે તે અત્યારે 2 વર્ષના સર્વોચ્ચ સ્તર ઉપર આવી ચૂક્યો છે, અને તેને લઈ દુનિયાભરના જે ઇમર્જિંગ માર્કેટ છે તેની કરન્સીમાં થોડીક નબળાઈ જોવા મળી રહી છે, અને તેને લઈ અત્યારે ભારતનો જે રૂપિયો છે તે અત્યારે $87 નજીક પહોંચી ચૂક્યો છે. પણ મેં જેમ અગાઉ કીધું તેમ કે આથી 11 વર્ષ પહેલાં ભારતીય જનતા પક્ષે આ વસ્તુને ડિલિવર કરવાની વાત કરી હતી કે અમે સત્તામાં આવીશું
તો ભારતની કરન્સીને મજબૂત કરીશું અને જીડીપીના જે આંકડા છે તે અમે ડબલ ડિજિટ સુધી પહોંચી જઈશું. પણ 2015માં જીડીપીનું જે મિકેનિઝમ છે તેને પણ તેઓએ બદલ્યું, પણ જે જીડીપીના જે આંકડા છે તે અત્યારે તેમણે જે કીધું હતું તે પ્રમાણે અત્યારે દેખાતા નથી. પણ સાહેબ મારે એ સમજવું છે, દરરોજ પેપરમાં આવે જીએસટી જબરજસ્ત વધી ગઈ, જીએસટીની આવક જબરજસ્ત વધી ગઈ. અમે બધા તો એવું સમજીએ કે આપણા દેશની તિજોરી છલકાઈ ગઈ, તો પછી પેલું શેર બજાર નીચે જતું રહે, રૂપિયો નીચે જતો રહે, છે શું એમ? આ જીએસટીની આવક વધે એનો મતલબ જબરજસ્ત ધંધા ચાલતા થઈ ગયા આપણા તો. બિલકુલ, મારા માટે પણ આશ્ચર્યજનક છે, કારણ કે ટેક્સ કલેક્શનના જે આંકડા છે તે આપણો દેશ આઝાદ થયો ત્યાર પછીના સર્વોચ્ચ શિખર ઉપર છે અને દરેક ફ્રન્ટ ઉપર જે ટેક્સ કલેક્શનના આંકડા છે તે અત્યારે ખૂબ જ સારા દેખાઈ રહ્યા છે અને તેની કમ્પેરમાં જીડીપીના જે આંકડા છે તે અત્યારે બરાબર પરફોર્મ નથી કરતા. અને જે રીતની અત્યારે ટ્રાન્સપરન્સી વધી છે, પારદર્શકતા વધી છે, તો તેને લઈ અને ક્યાંક કંઈક ગડબડ છે એવું અચૂક કહી શકાય. હું તમને સરળ ભાષામાં કહીશ કે તમારી માસિક આવક 10 લાખ રૂપિયા હોય અને છતાં પણ તમારા ઘરનું જે મેનેજમેન્ટ હોય તેમાં જ્યારે આખત તારીખ આવે ત્યારે તમારે ખેંચમતાણી ઊભી થાય તેવી પરિસ્થિતિ અત્યારે આપણા દેશના અર્થતંત્રમાં જોવા મળી રહી છે. તો જે વ્યાજબી ન ગણી શકાય. અને ભારતની જે વસ્તી છે તે 150 કરોડની વસ્તીનો દેશ છે અને હું અનુભવના આધારે કહું કે ભૂતકાળમાં જેટલા પણ ફાઇનાન્સ મિનિસ્ટરો આવ્યા, જેમાં હું કહીશ કે મધુ દંડવતી હતા, મોરારજી દેસાઈ હતા, આપણા ગુજરાતમાંથી એચ.એમ. પટેલ હતા, તો તેઓની જે સમજણ હતી તે 150 કરોડના દેશને વસ્તીને શું ડિલિવર કરવાનું છે તેની સમજણ પૂરી હતી. પણ હાલના ફાઇનાન્સ મિનિસ્ટર જે છે તે 7 વર્ષથી જે રીતે પરફોર્મ કરી રહ્યા છે તેનાથી અત્યારે દેશના ઘણા મોટા વર્ગમાં ખૂબ જ નારાજગી છે. ચુડાસમા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, આપે ફાઇનાન્સ મિનિસ્ટરની વાત કરી. મેડમ મહિલા છે, બજેટ સારી રીતે સમજતા હશે, અને ના સમજતા હોય તો મારી પત્નીને કહું એક ઈમેલ કરી, તમે જે વાત કરી કે આટલો પગાર, અમારો બી સારો એવો પગાર છે, પણ શું બચે છે ને એ મોકલાવી દો એટલે આઈડિયા આવી જશે. અંદર કોઈ મોટા મોટા આંકડામાં રસ નથી, અમારા ખિસ્સામાં કશું બચતું નથી. મેડમ, બજેટ આ વર્ષનું જ્યારે પણ ફાઇનાન્શિયલનું બહાર પાડો, મધ્યમ વર્ગનું ધ્યાન રાખજો. મરી ગયા છે ડોલર બોલર, જીડીપી બીડીપી બહુ થયું. દયા કરજો, થોડીક દયા કરજો.